નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ। રાજ્યની અંદર વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાનો છે। કયા જિલ્લામાં વધારે વરસાદ પડવાનો છે એની માહિતી આજે આપની સાથે શેર કરવી છે। આ સાથે બંગાળની ખાડીની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશન જે બની રહ્યા છે, જે સિસ્ટમો બની રહી છે, ક્યાં પહોંચી છે બંગાળની ખાડીની એ સિસ્ટમ, ક્યાં કઈ રીતે આગળ વધશે અને કયા જિલ્લાઓમાં હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે, આ બધું જ જાણવું છે। મારી પાછળ તમે જોઈ રહ્યા છો વિન્ડીની સ્ક્રીન, જેના પરથી રેગ્યુલરલી આપણે માહિતી પહેલા મેળવતા હોઈએ છીએ। બંગાળની ખાડીની અંદર અત્યારે જે સર્ક્યુલેશન સિસ્ટમ બની હતી એ હવે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગઈ છે। તમે જોઈ શકો છો આ વિસ્તાર કે જે આ પ્રમાણે પવનો ફરી અને આ તરફ આવી રહ્યા છે, એટલે ભુવનેશ્વર છે, નાગપુર છે, વિશાખાપટ્ટનમ છે, ધનબાદ છે, ઢાકાના અમુક વિસ્તારો છે, અલ્હાબાદ છે, એ બધા જ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે। આ તરફ પણ એક ઓફશોર ટ્રફ, આપણે જે રીતે વાત કરતા હોઈએ છીએ ઓફશોર ટ્રફ છે, અને આ તમે જે એરિયા જોઈ રહ્યા છો અહીંયા વધારે પડતું સક્રિય છે એ થયું છે, જેના કારણે મુંબઈ, મહારાષ્ટ્ર, ગોવા, કોંકણ આ બધા વિસ્તારોમાં અને આપણે ત્યાં દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ પડી રહ્યો છે। આ જે લો પ્રેશર એરિયા અહીંયા સક્રિય થયો છે એ લો પ્રેશર એરિયા આગામી સમયમાં ડિપ્રેશન અને ત્યાર પછી એ ડીપ ડિપ્રેશન બનશે। એના પછીનું સ્ટેજ સાયક્લોનિક સ્ટોર્મ હોય છે, જેને આપણે આપણી સાદી ભાષામાં વાવાઝોડું કહીએ છીએ। એટલે સુધી જવાની શક્યતાઓ નહિવત છે, એટલા માટે કેમ કે દરિયાની અંદર કોઈ પણ સિસ્ટમ બનતી હોય અને જમીન પર આવતી હોય તો એ સિસ્ટમ છે એ વાવાઝોડું બની શકે એવું બળ, એવી ગતિ એને નથી મળતી હોતી। એટલે અત્યારે એવી કોઈ શક્યતા નથી કે સાયક્લોનિક સ્ટોર્મ બને, પણ ડીપ ડિપ્રેશન સુધી જશે એ સિસ્ટમ, અને અત્યારે લો પ્રેશરમાં છે, એટલે આ તરફના જેટલા પણ વિસ્તારો છે બધા જ વિસ્તારોની અંદર એની અસર છે। અને આ સિસ્ટમ અહીંયાથી જ્યારે આગળ વધશે આપણને 1-2 દિવસમાં હજુ ખબર પડી જશે કે સિસ્ટમ આગળ કઈ તરફ જઈ રહી છે। પણ મોટા ભાગના જે હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ છે એમનું કહેવું છે કે આ સિસ્ટમ છે એ આ રીતે આગળ વધી અને આ ગુજરાત પર આવે એ પ્રકારની પૂરેપૂરી શક્યતાઓ છે, કેમ કે અહીંયા જે એન્ટી સાયક્લોનિક સ્ટોર્મ હતું એ હવે વિખેરાઈ ગયું છે, એટલે એના અહીંયાથી કોઈ ધક્કો મળે એ પ્રકારની કોઈ હવા કે એ પ્રકારના કોઈ પરિબળો નથી, જેના કારણે આ જે સિસ્ટમ અહીંયા જે સક્રિય થઈ રહી છે સિસ્ટમ ગુજરાત પર આવે એવી શક્યતા છે। હજુ 1-2 દિવસની અંદર ખબર પડશે, પણ આપણે ત્યાં 25 તારીખથી લઈને, આમ તો આવતીકાલથી 24 તારીખથી લઈ અને 29 તારીખ સુધી સતત વરસાદ રહેશે। એમાં 27 અને 28 તારીખ આ 2 દિવસ એવા રહેશે કે જ્યાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ છે પડશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો આ જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ છે પડે, અને એ વરસાદ 5 ઇંચ કરતા વધારે પડે એવી પણ શક્યતા હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આગામી દિવસોની પરિસ્થિતિ શું રહેશે, એમાં વિન્ડી શું કહી રહ્યું છે આપણે જોઈ લઈએ। તો આગામી દિવસોની અંદરની વાત કરીએ, પહેલા એ કહી દઉં કે પંચમહાલ, દાહોદ, સુરત આ બધા જે વિસ્તારો છે બધા વિસ્તારોની અંદર વરસાદ છે એ વરસી રહ્યો છે। ગઈકાલથી વરસાદ ચાલુ થયો છે સુરતની અંદર, આમ તો 2-3 દિવસથી વરસાદ છે પડી રહ્યો છે, અને હવે એ વરસાદના પ્રમાણમાં ધીમે ધીમે વધારો થવાનો છે। એટલે અત્યારે પણ આજના દિવસે જ્યારે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારે સુરેન્દ્રનગરની અંદર, ભાવનગરના આસપાસના અમુક વિસ્તારોની અંદર વરસાદ છે વરસી રહ્યો છે, અમરેલીમાં વરસાદ વરસી રહ્યો છે, અલંગ આસપાસના વિસ્તારની અંદર વરસાદ દેખાડી રહ્યા છે। આ સિવાય ભરૂચ છે, રાજપીપળા છે, નવાપુર છે, વ્યારા છે, સુરત છે, વલસાડ છે, ડાંગ છે, આહવા છે, તાપી છે, સેલવાસ છે, આ બધા જ વિસ્તારોની અંદર વરસાદ છે એ વરસી રહ્યો છે એવું વિન્ડીમાં દેખાડી રહ્યા છે। નડિયાદ, અમદાવાદ, ખેડા, લુણાવાડા આ બધા વિસ્તારોની અંદર, ગોધરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, હિંમતનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, પાલનપુરમાં પણ ક્યાંક ક્યાંક છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ છે એ વરસી રહ્યો છે। હવે આગળના દિવસોની આપણે માહિતી લઈ લઈએ। આજના દિવસમાં આ પ્રકારની સ્થિતિ છે, અને તમે પછી જોઈ શકો છો મુંબઈ, મહારાષ્ટ્ર, પાલઘર એ બધા જ વિસ્તારોમાં આ રીતે વરસાદ છે પડશે। 25 તારીખે મોટા ભાગે ઓફશોર ટ્રફ છે વધારે પડતું સક્રિય થશે, જેના કારણે વલસાડ છે, દમણ, દાદરા, નગર હવેલી છે, દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ અને 4 થી 5 ઇંચ વરસાદ પડે પ્રકારની શક્યતા। એની સાથે ભરૂચ છે, રાજપીપળા છે, આમોદ છે, વડોદરા છે, બોડેલી છે, છોટાઉદેપુરના વિસ્તારો, ખંભાત
ખંભાતની અંદર, ભાવનગરની અંદર, અમરેલીની અંદર પણ વરસાદની શક્યતા છે એ વર્તાઈ રહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા છે, દાહોદમાં પણ, અને જે બોર્ડર વિસ્તારના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદની શક્યતા છે એ વર્તાઈ રહી છે. ત્યાર પછી જોઈ શકો છો ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર એ બધા જ વિસ્તારમાં વરસાદ છે ભારે પ્રમાણમાં પડશે. દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદ ભારે પ્રમાણમાં પડશે અને 26 તારીખે આ પ્રકારની સ્થિતિ હશે, જ્યાં અમદાવાદ છે, ગાંધીનગર છે, વડોદરા છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, પંચમહાલ છે, ત્યાર પછી ભરૂચ છે, સુરત છે, નવસારી છે, વલસાડ છે, તાપી, ડાંગ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ છે અને ગીર સોમનાથના ઉના આસપાસના વિસ્તારોમાં, ભાવનગર, અલંગ, મહુવા એ બધા વિસ્તારોમાં પણ દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા 26 તારીખે છે. નાસિક, મહારાષ્ટ્ર, મુંબઈ, પાલઘર, પુના, અહેમદનગર, ઔરંગાબાદ આ બધા વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ છે પડે એ પ્રકારની શક્યતા છે. એટલે પાલઘરથી લઈ મુંબઈ, મહારાષ્ટ્ર બધા વિસ્તારો છે, રત્નાગીરી સુધી એ બધા જ વિસ્તારોને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ગુજરાતની અંદર 27, 26 અને 28 આ 3 તારીખે યલો, ઓરેન્જ એલર્ટ છે એ ક્રમશઃ આપવામાં આવ્યું છે. એના વિશે પણ વાત કરીશું. 26 તારીખે આ પ્રકારની સ્થિતિ, ત્યાર પછી 27 તારીખની સ્થિતિ, સિસ્ટમ જેમ આગળ વધશે મજબૂત અને મોટા વિસ્તારોને કવર કરશે એટલે મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદની શક્યતા તમે જોઈ શકો છો. ભોપાલ છે, ઇન્દોર છે, આગ્રા છે, બધા જ વિસ્તારો સહિત આપણે ત્યાં પણ ડુંગરપુર, પાલનપુર, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, સુરત છે, વલસાડ છે, તાપી છે આ બધા જ વિસ્તારો, આ સાથે ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, જુનાગઢ છે, પોરબંદરના અમુક વિસ્તારો, સુરેન્દ્રનગર, બોટાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. રાજસ્થાનની અંદર પણ વરસાદની શક્યતા છે. ભીલવાડા, ઉદયપુર આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડશે. બનાસકાંઠામાં પણ વરસાદ પડવાની શક્યતા. સાબરકાંઠામાં ભારે વરસાદ પડશે, બનાસકાંઠામાં કમ્પેરેટિવલી ઓછો પડશે. અરવલ્લી, છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા. ખાસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 27 તારીખની આગાહી, 27 તારીખે જોઈ લઈએ તો વડોદરા, ફરી એકવાર વડોદરામાં વધારે વરસાદની શક્યતા, દાહોદમાં વધારે વરસાદની શક્યતા, નડિયાદ છે, ગોધરા, પંચમહાલ છે, બોડેલી છે એટલે છોટાઉદેપુરમાં, આમોદમાં, રાજપીપળામાં, ભરૂચમાં, અંકલેશ્વરમાં, વ્યારામાં, તાપીમાં, આહવામાં સૌથી વધારે વરસાદ છે એ દેખાઈ રહ્યો છે. કેમ કે આહવામાં 27 તારીખે તમે જુઓ રેડ કલર છે એ સિસ્ટમ છે બંગાળની ખાડીની અંદરથી સક્રિય થઈ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બની અને આ તરફના વિસ્તારોમાં પહોંચશે. એટલે જ્યાં પણ તમે આ કલર જોઈ રહ્યા છો એ બધા જ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની આગાહી છે કરવામાં આવી છે. સેલવાસ છે, વલસાડ છે, તાપી છે, ડાંગ છે, આહવા છે, વ્યારા છે, નવાપુર છે આ બધા વિસ્તારો, સુરત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ છે પડે પ્રકારની શક્યતા છે. નર્મદા, રાજપીપળા, આમોદ, ભરૂચ, છોટાઉદેપુર, બોડેલી, ગોધરા, પંચમહાલ, દાહોદ, લુણાવાડા સહિત ડુંગરપુર આ બધા જ, હિંમતનગર, ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોમાં, પાલનપુરમાં, આબુ રોડ સુધી અને સિરોહી સુધી જે છે વરસાદ છે 27 તારીખે ભારે વરસાદ પડવાની શક્યતા. સૌરાષ્ટ્રની અંદર પણ આપને દેખાડી દઉં, બોટાદ છે, જસદણ છે, ચોટીલા છે, ભાવનગર છે, અલંગ છે, મહુવા છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, જુનાગઢ છે, ગોંડલ છે, રાજકોટના પણ અમુક વિસ્તારો, પોરબંદરના પણ અમુક વિસ્તારો અને ભાણવડ સહિતના અમુક વિસ્તારોની અંદર વધારે વરસાદ પડે એ પ્રકારની આગાહી વિંડીમાં દેખાડી રહ્યું છે. 27, 28 તારીખે આમ પણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. 28 તારીખે ભરૂચ આસપાસના વિસ્તારો, વડોદરા, ખંભાત, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર, પાટણ આ બધા વિસ્તારોમાં વરસાદ છે દેખાડી રહ્યો છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, સુરતમાં 28 તારીખે વરસાદ વિંડીમાં ઓછો દેખાડી રહ્યા છે. બાકી જે બધા વિસ્તારો મેં કયા એમાં ભારે વરસાદ છે એની શક્યતા છે. વલસાડમાં પણ, આહવામાં પણ ભારે વરસાદની શક્યતા 28 તારીખે છે. હવામાન વિભાગની સેટેલાઇટ તસવીર શું કહી રહી છે અને હવામાન વિભાગ શું કહી રહ્યું છે એ પણ આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો આ મેપમાં કે જ્યાં સૌથી વધારે વાદળ છવાયેલા છે બધા જ વિસ્તારોની અંદર વરસાદ છે એ ભારે પ્રમાણમાં પડી રહ્યો છે. અહીંયા આ સિસ્ટમ છે એ અત્યારે છે લો પ્રેશર એરિયા છે. એ લો પ્રેશર એરિયા ધીમે ધીમે આગળ વધી અને ગુજરાત પર આવશે અને
આવશે કે નહીં એની પુષ્ટિ 1-2 દિવસની અંદર થઈ જશે જ્યારે એ સિસ્ટમ દરિયામાંથી જમીન પર આવશે. પણ સૌરાષ્ટ્રના આ જે ભાગ છે ત્યાં વાદળો છવાયેલા છે, દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં વાદળો છવાયેલા છે અને આ તરફ ઓફશોર ટ્રફ છે એ સક્રિય બની રહ્યું છે, ધીમે ધીમે તીવ્ર થઈ રહ્યું છે અને એના કારણે અત્યારે વરસાદ પડી રહ્યો છે. પછી 25 તારીખથી જે વરસાદ પડશે એ આ સિસ્ટમના કારણે વરસાદ પડશે. અને બીજી મહત્વની વાત એ પણ કે ગુજરાતની અંદરથી ચોમાસાની વિદાયની પણ શરૂઆત થઈ ગઈ છે. એની પણ માહિતી હવામાન વિભાગનું જે ડેઇલી બુલેટિન બહાર પડતું હોય છે એનાથી આપણે જાણી લઈએ. હવામાન વિભાગનું આ બુલેટિન જેમાં એવું કહેવાયું છે કે લો પ્રેશર એરિયા છે એ બની ગયો છે અને સાઉથ વેસ્ટ મોન્સૂન છે એને હવે ધીમે ધીમે વિડ્રોવલ એટલે કે ધીમે ધીમે વિદાયની શરૂઆત કરી છે. રાજસ્થાનમાં અમુક ભાગોમાંથી એની વિદાય છે, પંજાબના અમુક ભાગ, હરિયાણામાંથી આજે અમુક ભાગમાંથી એ ચોમાસું વિદાય લેશે અને સાયક્લોનિક સર્ક્યુલેશન્સ છે એ પણ સક્રિય થયું છે. લો પ્રેશર એરિયા એક શિયર ઝોન છે એ ઉપર છે એ સક્રિય થયું છે. એટલે આગામી 7 દિવસની હવામાન વિભાગની આગાહી કે જ્યાં કર્ણાટક સહિતના જે વિસ્તારો છે, તેલંગાણા છે, ત્યાં બધે જ ભારે વરસાદની શક્યતા છે. તમિલનાડુ, પોંડિચેરી, કરનિકલ, કેરેલા, માહે 24, 25, 29 અને 30 તારીખે આંધ્રપ્રદેશ આસપાસ પણ ભારે વરસાદની શક્યતા છે. કોંકણ, ગોવામાં 24 અને 24 થી 26 તારીખ, મધ્યપ્રદેશમાં 25 થી 26, ગુજરાત રિજન એટલે આપણે કચ્છ સૌરાષ્ટ્રને બાદ કરતો બાકીનો જે ભાગ છે બધા જ વિસ્તારોની અંદર 26 થી લઈ અને 29 તારીખ સુધી ભારે વરસાદની શક્યતા છે. મરાઠાવાડામાં 24 તારીખ આસપાસ, મધ્યપ્રદેશ, કોંકણ, ગોવા 24 થી 26, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 26 થી 27 તારીખે ભારે વરસાદની શક્યતા. ગુજરાત રિજનની અંદર 24 તારીખ એટલે કે 24 થી લઈને 27 તારીખ સુધી ભારે વરસાદની શક્યતા છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, મરાઠાવાડ, સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજનમાં 24 થી 28 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. ત્યાર પછી હવામાન વિભાગના મેપના મારફતે જોઈ લઈએ કે કયા વિભાગને હવામાન વિભાગે ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું છે. કોને? સૌથી પહેલા આ જુઓ, 17 તારીખ આસપાસ સામાન્ય રીતે ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે પણ આ વખતે મોડું છે. ગયા વખતે પણ એ જ પ્રકારનું હતું. આ વખતે 23 તારીખ આસપાસ ચોમાસાની વિદાયની રાજસ્થાનના અમુક ભાગોમાંથી શરૂઆત થઈ છે. એટલે કચ્છના અમુક ભાગોમાંથી પણ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે. બીજી બાજુ અહીંયા જે સિસ્ટમ બની રહી છે ધીમે ધીમે આ રીતે ઉપર આવશે એટલે એની અસર ફરી એકવાર વરસાદની ગુજરાત પર થશે અને એના કારણે ફરી એકવાર વરસાદનો ભારે રાઉન્ડ આવશે અને ત્યાર પછી 1 ઓક્ટોબર આસપાસ સમગ્ર ગુજરાતમાંથી ચોમાસું છે વિદાય લેશે. તમે જોઈ શકો છો ગુજરાતમાં 24 તારીખની આગાહી. ગુજરાત રિજિયન એટલે બનાસકાંઠાથી લઈ દમણ, દાદરા, નગર હવેલી સુધી, કેન્દ્ર શાસિત પ્રદેશો સુધી ગુજરાતને ઓરેન્જ એલર્ટ એટલે અતિભારે વરસાદની શક્યતા અને યલો એલર્ટ કચ્છ સૌરાષ્ટ્રમાં આપવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ એટલે અતિભારે વરસાદ અને કચ્છ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે 24 તારીખ માટે. ત્યાર પછીના જે દિવસો છે 25 તારીખ માટે એટલે 25 તારીખ માટે હવામાન વિભાગે મુંબઈ, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા સહિતના જે વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ જાહેર કર્યું છે એટલે ત્યાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. જ્યારે ગુજરાત રિજિયન જે છે ગુજરાત પ્રદેશ એમાં આપણે ત્યાં અતિ ભારે વરસાદ ઓરેન્જ એલર્ટ અપાયું છે અને કચ્છ સૌરાષ્ટ્રની અંદર 25 તારીખે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાર પછી 26 તારીખની હવામાન વિભાગની આગાહી જ્યાં આખા ગુજરાતમાં ઓલ ઓવર ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની શક્યતા 26 તારીખે પરમ દિવસે વ્યક્ત કરવામાં આવી છે એટલે ગુજરાતમાં અતિ ભારે વરસાદ 26 તારીખે પડી શકે છે. 27 તારીખ માટે હવામાન વિભાગે અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે આખા ગુજરાત માટે. 28 તારીખે પણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે કેમ કે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે અને ત્યાર પછી ધીમે ધીમે વરસાદનું જોર છે ઘટશે અને આ મહિનાના અંત સુધીમાં 29 તારીખે ગુજરાતની અંદર વરસાદનું જોર છે ઘટી જશે અને છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડે એ પ્રકારની શક્યતા છે. ગુજરાતના કયા જિલ્લામાં હવામાન વિભાગે કેવું એલર્ટ આપ્યું છે એ જાણી લઈએ. દક્ષિણ ગુજરાત માટે ખાસ એલર્ટ રહેવાનું છે. નવસારી છે, ભરૂચ છે, ડાંગ છે, આ બધા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની શક્યતા છે અને 27-26 તારીખમાં તો હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે, વોર્નિંગ આપી છે એટલે અતિ ભારે વરસાદની ફરી એકવાર શક્યતા છે.
ખેડૂતોએ પણ સાવચેત રહેવાનું છે. 24 તારીખની આગાહી નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને એ બધા જે જિલ્લાઓ છે નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ જેમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ભારે વરસાદની શક્યતા ત્યાં. દમણ, દાદરા, નગર હવેલી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ એટલે ત્યાં અતિ ભારે વરસાદની શક્યતા છે. ત્યાર પછી 25 તારીખની આગાહી આવતીકાલ માટેની. આવતીકાલે સૌરાષ્ટ્રના 3 જિલ્લા જ્યાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત અને તાપીમાં ભારે વરસાદની શક્યતા, જ્યારે નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીમાં અતિ ભારે વરસાદની શક્યતા આવતીકાલ માટે એટલે કે 25 તારીખ માટે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યાર પછી 26 તારીખની આગાહી. 26 તારીખે અમદાવાદ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને આ તરફ ગીર સોમનાથ, આજે યલો કલરમાં તમે જોઈ રહ્યા છો એ બધા જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ભારે વરસાદની શક્યતા છે. ત્યાર પછી સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગરમાં અતિ ભારે વરસાદની શક્યતા ફરી એકવાર છે એટલે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીમાં પણ 26 તારીખ માટે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા. 27 તારીખ જે અતિ ભારે રહેવાની છે ગુજરાત માટે, જેમાં જુનાગઢ, રાજકોટ, બોટાદ, સૌરાષ્ટ્રની અંદર એમાં યલો એલર્ટ છે. અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ આ બધા જિલ્લાઓમાં પણ યલો એલર્ટ છે. યલો એલર્ટ એટલે ભારે વરસાદની શક્યતા. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, સુરત અને માફ કરશો સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી જે ઓરેન્જ કલરમાં છે એ બધા જિલ્લાઓમાં 27 તારીખે અતિ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યાર પછી 28 તારીખનું આ પૂર્વાનુમાન અને અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર અને અમરેલી જ્યાં ભારે વરસાદની શક્યતા છે. બાકી બધા જે જિલ્લાઓ છે ત્યાં પણ છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડશે એવી આગાહી છે. 29 તારીખ પછી વરસાદનું જોર ઘટશે. પછી ફરી એકવાર જે ભેજ રહી ગયો હોય એ ભેજના કારણે ફરી નવરાત્રીમાં પણ વરસાદ આવવાની શક્યતા છે એવી આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો કરી રહ્યા છે. તમારા જિલ્લામાં, તમારા ગામ, શહેરમાં કેવો વરસાદી માહોલ છે એની માહિતી તમે કમેન્ટમાં લખીને અમારી સાથે શેર કરી શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.